વશ લેવલ 2 શું એ રત્સાસન જેવો જાદુ કરશે? નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, 2018માં તમિલમાં એક ફિલ્મ આવી હતી રત્સાસન. રત્સાસન એક સાયકો કિલરની વાર્તા હતી કે એક એવો જાદુગર છે જે સ્કૂલમાંથી નાની છોકરીઓને 5મા 7મા ધોરણમાં ભણતી છોકરીઓને કિડનેપ કરે છે અને પછી એને બેરહેમીથી મારી નાખે છે અને પોલીસને ચેલેન્જ કરે છે કે તમારામાં તાકાત હોય તો શોધી બતાવો કે હું કોણ છું. અને એક ઇન્સ્પેક્ટર કે જે મૂળે રાઇટર હોય છે, એણે એક સ્ક્રિપ્ટ લખી હોય છે અને એ સ્ક્રિપ્ટ ઉપરથી એ ફિલ્મ બનાવવા માંગતો હોય છે, ડિરેક્ટ કરવા માંગતો હોય છે, બહુ પ્રયત્ન કરે છે, પણ એને ચાન્સ નથી મળતો અને એ પોલીસ ખાતામાં જોડાય છે. અને નવાઈની વાત એ છે કે એણે જે સ્ક્રિપ્ટ લખેલી છે બિલકુલ એવી જ રીતે એ નાની છોકરીઓના મર્ડર થઈ રહ્યા છે અને મર્ડરર સાયકો કિલર ચેલેન્જ આપે છે પોલીસને કે તમે શોધી બતાવો મને. અને એ ઇન્સ્પેક્ટર પોતાની આગવી સૂઝથી એ કિલર સુધી પહોંચે છે. ગજબની એ વાર્તા હતી, જબરજસ્ત ફિલ્મ હતી, સરસ મજાની સાયકો થ્રિલર ફિલ્મ હતી એ રત્સાસન. લોકડાઉન આવ્યું ત્યારે તો બહુ જ બધા લોકોએ ફિલ્મને માણી, હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. તો એક સ્કૂલ બસ જ્યારે બતાવવામાં આવી વશ લેવલ 2માં, ત્યારે ક્યાંક ક્યાંક મનમાં એવો સળવળાટ થયો કે આ રત્સાસન પ્રકારની ફિલ્મ હશે કે શું. પણ વશની વાર્તા જુદી હતી. વશ ભાગ 1ની વાર્તા જુદી હતી. એક સાયકો માણસની વાર્તા હતી અને એક ઘરમાં એ ઘૂસી જાય છે અને ઘરવાળાઓને કેવી રીતે વશમાં કરી લે છે, એક છોકરીને કેવી રીતે વશમાં કરી લે છે, એની વાર્તા હતી. વશ લેવલ 2 એનાથી પણ એક સ્ટેપ ઉપર હશે એવું એના પોસ્ટરમાંથી દેખાઈ રહ્યું છે. એનું કામકાજ પણ, ફિલ્મનું કામકાજ લગભગ બધું પતી ગયું છે. ફિલ્મ હવે ટૂંક સમયમાં રિલીઝ થવામાં છે. પણ સરખામણી કેમ થઈ ગઈ કે કેમ એવું લાગી રહ્યું છે કે ક્યાંક રત્સાસન જેવું છે કે શું આ સ્કૂલ બસ? જેમ મેં કહ્યું એમ રત્સાસનમાં પણ એ સ્કૂલ બસ બહુ અગત્યની હતી કે છોકરીઓને કિડનેપ કરે છે એક વ્યક્તિ, એક સાયકો કિલર. એવી જ રીતે વશમાં પણ શું એવા જ પ્રકારની વાર્તા છે? મને નથી લાગતું કે એવા પ્રકારની વાર્તા હશે. પણ વશ જે રીતે અલગ હતી એવી રીતે વશ લેવલ 2 પણ કંઈક અલગ જ પ્રકારની વાર્તા કૃષ્ણદેવ યાજ્ઞિક લઈને આવશે એ નક્કી છે. વશની રીમેક બની શૈતાન પણ એટલી હિટ રહી. શૈતાને તો લગભગ 130 કરોડની આસપાસનો બિઝનેસ કર્યો, બ્લોકબસ્ટર રહી. તો ગુજરાતીઓ માટે તો એ ગર્વની વાત હતી, ગૌરવની વાત હતી કે ગુજરાતી ફિલ્મ ઉપરથી જ્યારે હિન્દીમાં રીમેક બને છે અને એ પણ આટલી સુપર હિટ થાય છે, ત્યારે સ્વાભાવિકપણે વશ લેવલ 2 માટે લોકોની અપેક્ષા ખૂબ જ વધી જાય છે. તો રત્સાસન પણ એવી ફિલ્મ હતી કે જે લોકોને ખૂબ જ પસંદ પડી હતી. છેલ્લી ઘડી સુધી તમે જજ નથી કરી શકતા કે આ સાયકો કિલર કેમ આવું કરે છે. છેલ્લી ઘડી સુધી ઓડિયન્સને ખબર નથી પડતી અને એટલે જ એનો રોમાંચ છેક છેલ્લા સીન સુધી જળવાઈ રહે છે, જ્યાં સુધી એ સસ્પેન્સ રિવીલ નથી થતું, વાર્તા રિવીલ નથી થતી કે કેમ આવું કરે છે. વશમાં પણ આવા જ પ્રકારની કોઈ જબરજસ્ત વાર્તા હશે એવું લાગી રહ્યું છે. વશ લેવલ 2 પણ વશવાળો જાદુ રિપીટ કરશે. અત્યારે તો એવો ભયંકર માહોલ છે, ભયંકર ઉત્સુકતા છે લોકોમાં અને લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વશ લેવલ 2 આવે અને અમે એને થિયેટરમાં જોઈએ. કારણ કે વશ અને એની રીમેક શૈતાન બંને સુપર ડ્યુપર હિટ હતી અને એક જબરજસ્ત નવી વાર્તા હતી. કૃષ્ણદેવ યાજ્ઞિક આમ પણ નવી જુદી જુદી વાર્તાઓ લાવવા માટે ફેમસ છે. દરેક જુદા જુદા પ્રકારના અખતરાઓ કૃષ્ણદેવ યાજ્ઞિક કરતા હોય છે. એટલે જ વશ લેવલ 2 માટે આપણી અપેક્ષાઓ વધી જાય છે કે હવે કૃષ્ણદેવ યાજ્ઞિક શું લઈને આવવાના છે. પણ
દર્શકોને ચોક્કસ ખાતરી છે અને ફેન લોકો રાહ જોઈ રહ્યા છે કે કૃષ્ણદેવ યાજ્ઞિક વશ લેવલ 2 એના નામ પ્રમાણે જ એક સ્ટેપ આગળ વધીને જ કંઈક જબરજસ્ત થ્રિલર લાવવાના છે અને એવું જ કરવું પડશે, કારણ કે વશે એક જે બેન્ચમાર્ક સેટ કર્યો છે, એક જબરજસ્ત પોતાની જગ્યા બનાવી છે એ પ્રકારની ફિલ્મોમાં, એવી જ રીતે વશ લેવલ 2 એનાથી પણ એક સ્ટેપ વધારે આગળ હશે તો લોકો ફરીવાર એને એટલો જ પ્રેમ આપશે, એટલી જ જોશે. અને આઈ વિશ ધ વશ લેવલ 2ના બધા જ કલાકારો, હિતેન કુમાર, હિતુ કનોડિયા, ચેતન દૈયા, આ બધા જ કલાકારો વશ લેવલ 2માં કામ કરી રહ્યા છે અને એક જબરજસ્ત ફિલ્મ બનશે એવું લાગી રહ્યું છે. કૃષ્ણદેવ યાજ્ઞિકને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ ફિલ્મ જબરજસ્ત નીકળે, મજા પડે. હા, વશ લેવલ 2માં હિરોઈન કોણ છે એ ખબર નથી પડી રહ્યું, કારણ કે વશમાં જાનકી બોડીવાલા હતી, જેને ક્લાઇમેક્સમાં અગર જોયું હોય તો તમને ખબર છે કે એને એવી બતાવવામાં આવી હતી કે વશ લેવલ 2માં કદાચ તો એ કામ ના કરી શકે. આમ પછી ખબર નહીં, તો મને ખબર નથી કે વશ લેવલ 2ની હિરોઈન કોણ છે. હજી સુધી એ કદાચ રિવીલ કરવામાં નથી આવ્યું અથવા તો મારા ધ્યાનમાં નથી આવ્યું કે વશ લેવલ 2ની હિરોઈન કોણ છે. અગર તમને ખબર હોય કે વશ લેવલ 2ની હિરોઈન કોણ છે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તમને વશ લેવલ 2 વિશે શું લાગી રહ્યું છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. અને તમને શું લાગે છે વશ લેવલ 2 વશ કરતાં પણ વધારે સારી ચાલશે કે નહીં, તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો દોસ્તો. અને તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આવજો.